ખતરનાક શૈતાન. શૈતાન જીતી ગયો. આખી વાર્તા જરૂર સાંભળજો. એક વખત શૈતાને મીટિંગ બોલાવી. માણસોમાં વધી રહેલી ભગવાનને પામવાની ભૂખ અંગે એણે પોતાના સાગરીતો સમક્ષ ચિંતા વ્યક્ત કરી. માણસોને ભગવાનના રસ્તે જતા રોકવા માટે શું શું કરી શકાય એની ખૂબ ચર્ચા વિચારણા કર્યા પછી થોડાક મુદ્દાઓ નક્કી કર્યા. પોતાના દરેક સાગરીતને ત્યારબાદ તરત જ દુનિયાના ખૂણે ખૂણે જઈને કામે લાગી જવાનું એને ફરમાન કરી દીધું. શૈતાન અને એના સાગરીતોએ નક્કી કરેલા કેટલાક મુદ્દાઓ આ બધા હતા. પહેલો, માણસને વ્યસ્ત, અતિ વ્યસ્ત બનાવી દો. અને હા, સાવ ફાલતુ નકામી ચીજ વસ્તુઓમાં જ એને વ્યસ્ત બનાવો કે જેથી પરમાર્થ કે જીવન વિકાસ માટેનો સમય જ ના મળે. એને ખૂબ જ બિનજરૂરી ખર્ચાઓ કરવા પ્રેરો. કામની કે નકામી ચીજ વસ્તુઓ ખરીદીને એને ઘર ભરવા દો. ત્રીજું, બેહદ અને ગજાબારના ખર્ચાઓને પહોંચી વળવા માટે એને વ્યાજે નાણાં લેવા પડે અને બેંક લોનો લેવી પડે ને એવું કરી દો. આમ અઠવાડિયે એક વખત આંટો મારવા નીકળતો હોય ને તો પણ એની પાસે આમ મોંઘી દાટ મોટર કાર અને બાઇક ખરીદાવો. અને એનું બાકીનું જીવન આમમાં જ ખોટા ખર્ચાઓ કરવામાં, લોનોના હપ્તા અને ચક્રવૃદ્ધિ વ્યાજ ભરવામાં પસાર થવું જોઈએ. ચોથું, એમના બાળકોને તૈયાર. એમના બાળકોને ખૂબ ખર્ચાવાળી શાળાઓમાં દાખલ કરવા પ્રેરો. એમને છે ને બ્રાન્ડેડ ચીજ વસ્તુઓની ખરીદી કરવાની આદત પાડી દો. દરેક વિષયના ટ્યુશન માટે મોંઘી દાટ ફી પડાવતા ક્લાસીસમાં ભરતી થવાનો એમના બાળકો આગ્રહ રાખે ને એવું કરી દો. પાંચમું, આ ખર્ચાઓને પહોંચી વળવા એ માણસને લાંચ રિશ્વત લેતો અને ભ્રષ્ટાચાર કરતો કરી દો. અને બીજું કેવું થાય, બાળકોની માતાઓને પણ કમાવા જવું પડે ને એવી કૃત્રિમ આર્થિક તંગી ઘરમાં ઊભી કરો. દિવસના મોટા ભાગનો સમય મા બાપ ઘરની બહાર જ રહે ને એવું કરી દો જેથી સંસ્કાર સિંચન જેવી કોઈ પ્રક્રિયા ઘરમાં થઈ શકે જ નહીં. સૌને સ્વાર્થ કેન્દ્રિત બનાવી દો. સૌ પોતપોતાનું સંભાળીને સાચવીને બેસી રહે, બીજા કોઈની ચિંતા ના કરે. સ્વાર્થનું ઝેર ભરીને એકતા, સંપ અને પ્રેમથી ચાલતા કુટુંબો ભાંગી નાખો. સૌને અલગ પાડી દો. સાતમું, ટેલિવિઝન, વિડીયો, ટેપ, ફિલ્મો, મલ્ટીપ્લેક્સ, થિયેટર્સ, મોબાઈલ, બ્યુટી પાર્લર વગેરે એમના મગજમાં એવા ભરી દો ને કે એના વગર એને ચાલે જ નહીં. અને દેશી વિદેશી સંગીત કે ગીતોના ઘોંઘાટથી એના ઘરના તેમજ આસપાસના વાતાવરણને એવું ભરી દો કે શાંત ચિત્તમાં ઉઠતા પેલા આત્માના નાજુક અવાજને એ પારખી જ શકે નહીં. એની શાંતિને વિક્ષુબ્ધ બનાવી દો. આઠમું, કમ્પ્યુટર અને ઇન્ટરનેટનું અજાયબ વળગણ ઊભું કરો. ઈમેલ, વોઇસમેલ, સોશિયલ મીડિયા અને ચેટિંગનું આમ એને બંધાણ કરાવી દો. રોજબરોજના કિંમતી સમયમાંથી કલાકોના કલાકો ચેટિંગ કે ઇન્ટરનેટ સર્ફિંગમાં આદિમાં વેડફી નાખે ને એવી જ રચના કરી દો. નવમું, ટેલિવિઝનમાં એને ભ્રમિત કરી નાખે એવા કાર્યક્રમો બનાવડાવો અને એને બતાવો. આડાઅવળા સંબંધોની વિચિત્રતાપૂર્ણ માયાજાળ વાળી અને આમ ભપકાઓથી ભરપૂર ઝાકમઝોળ વાળી સિરિયલો શરૂ કરાવો. ઉચ્ચ, સજ્જન, સંસ્કારી સંબંધોની હસ્તીનો છેદ જ ઉડી જાય ને એવું જ ટેલિવિઝન ઇત્યાદિના માધ્યમથી પીરસો. એકે એક ઘરને એનાથી આંજી પ્રભાવિત કરી નાખો. 10મું, 24 કલાક આડા અવડા કામના નકામા તેમજ ઢંગ ધડા વિનાના સાચા ખોટા સમાચારો આપતી અને ગેરમાર્ગે દોડતી વિવિધ ચેનલો રચો. પક્ષપાતોથી રાચતા સમાચારોના ઢગલા દરેક વ્યક્તિના ટેબલ પર કરી દો. 11મું, ધાર્મિક મંડળો, વાડાઓ, સંપ્રદાયો તેમજ વિવિધ ધર્મોને અંદરો અંદર અકારણ ઝઘડાવો. બધા કદી એક ન થાય ને એવો ભ્રમ ઉભો કરી દો. પોતે તેમજ પોતાનો ધર્મ, પોતાનો પંથ કે સંપ્રદાય જ મોટો, સુપિરિયર, બીજાથી ઊંચો તેમજ બીજા બધા હલકા, ઇન્ફિરિયર, નીચા તેવા મિથ્યા અને ભ્રામક વિચારોથી એમના મન મગજને બરાબર પ્રદૂષિત કરી દો. એ બધું એ હદે કરી નાખો ને કે ધર્મ અધ્યાત્મની નિર્મળ શાંતિ, નિસ્વાર્થ પ્રેમ કે સમાનતાના ભાવનો એમને કદી વિચાર સુદ્ધા ન આવી શકે કે કોઈ સાચી વસ્તુ એ લોકો સમજી જ ન શકે. 12મું, લોટરી, જુગાર, મટકા, સટ્ટો, શેર બજાર, રમત ગમત વગેરેની માયાજાળમાં ફસાઈને એ શાના માટે આ બધું કરી રહ્યો છે ને એ પણ ભૂલી જાય ને એવું કરી નાખો. અને 13મું, છેલ્લું, ટૂંકમાં પોતાની અંદરનો ખાલીપો એને જરાય ન દેખાય ને એવી ભ્રમજાળ રચી દો જેથી એને પોતે
સાચી રીતે અને સારા કારણ માટે સારું જ જીવી રહ્યો છે ને એવું હંમેશા લાગ્યા કરે. એવો ભ્રમ રહે. જીવનની સાચી દિશા એને મળે જ નહીં. મળે તો સમજે નહીં, અને સમજે ને તો સ્વીકારે નહીં. ભગવાનની, સાચા ધર્મની, આધ્યાત્મિકતાની કે આત્મતત્વની ઓળખની એને જરાય પણ જરૂરિયાત જ ના લાગે. આવા તો કેટલાય મુદ્દાઓની યાદી બરાબર પાકી કરીને શૈતાનના સાગરીતો દુનિયાને ખૂણે ખૂણે પહોંચીને કામે લાગી ગયા, અને સૃષ્ટિના પ્રત્યેક માણસના જીવનમાં શૈતાન ઘૂસી ગયો. આખું વાતાવરણ પ્રદૂષિત કરી નાખ્યું. ભગવાને સૃષ્ટિ તરફ દ્રષ્ટિ કરી. એમની આંખમાં આંસુ આવી ગયા. એમનું હૈયું દ્રવી ગયું, કારણ કે શૈતાન અને એના સાગરીતો મહદ અંશે સફળ થઈ ચૂક્યા હતા. આ વાસ્તવિક ચિત્ર સૌના ધ્યાનમાં આવવું જોઈએ. આપણે ક્યાં છીએ, કઈ દિશામાં પહોંચી ગયા છીએ? સાચું આત્મનિરીક્ષણ કરીએ અને વસ્તુસ્થિતિ સમજાય તો જીવનને યોગ્ય દિશામાં વાળવા સતત વેળાસર પ્રયત્નશીલ રહીએ. આવનાર રામનવમીએ બધા જ ભગવાન પાસેથી, શિવ પાસેથી જીવનનું કલ્યાણ, રામ પાસેથી જીવનની મર્યાદા, કૃષ્ણ પાસેથી ગીતા જ્ઞાન, મા જગદંબા પાસે આસુરી વૃત્તિના સંહાર માટે શક્તિ, હનુમાન અને અર્જુન પાસેથી પ્રભુ કાર્યની પ્રેરણા, ગુરુદત્ત પાસેથી જ્ઞાન, ભક્તિ અને કર્મનો સમન્વય મેળવીએ. Let us all awake ourselves and move forward with firm determination in the right direction on the right path. ખરેખર કેવી લાગી તમને આ બધી જ વાતો? સતત વિચારવા જેવી અને શેર કરવા જેવી છે ને? તો જરૂરથી તમારા બધા જ વાલાઓ સાથે આ બધી વાતોને એટલી શેર કરો કે દરેકે દરેક વ્યક્તિ આપણા સમાજનો આ વિષયમાં વિચારતો થઈ જાય. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.